તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પાટણની એવી એક ઐતિહાસિક જગ્યા ઉપર કે જેને લોકો રાણકી વાવ એટલે કે રાણી કી વાવ તરીકે ઓળખે છે। અને આ જે વાવ જે છે એનું બાંધકામ રાણી સોલંકી વંશના રાણી ઉદયમતીએ કરાવ્યું હતું રાજા ભીમદેવ પહેલાની યાદમાં। જનરલી આપણે જોઈએ તો રાજા જે છે એમની રાણીના યાદમાં કોઈ પણ તાજમહેલ કે એવા બાંધકામ કરાવતા હોય છે, પણ અહીંયા એક રાણીએ પ્રજા માટે ભીમદેવના યાદમાં આ વાવ જે છે બંધાવેલી છે, જેથી કરીને પાણીનું સ્ટોરેજ પણ એમાં થઈ શકે અને લોકોને પીવાના પાણીની સમસ્યા જે છે એ દૂર થાય। આ વાવની ખાસ વાત કરીએ તો આપણા જે ભારતીય ચલણી નોટ 100 રૂપિયાની નોટ છે એ નોટની અંદર જે તમને ચિત્ર દેખાય છે એ આ વાવનું છે। અને એનું બાંધકામ જે છે એ 11મી સદીમાં કરવામાં આવ્યું હતું, લગભગ 1063 થી લઈને 1068ના સમયગાળાની અંદર। બીજું એ કે 13મી સદીમાં સરસ્વતી નદીમાં ખૂબ જ ભારે પૂર આવ્યું હતું અને ત્યારે આ વાવ જે છે એ દટાઈ ગઈ હતી। તો આ પૂર જે છે એ ખરેખર તો આમ કહીએ તો એના માટે એક આશીર્વાદ રૂપ બની ગયું કે આક્રમણકારોથી આ વાવ જે છે એ બચી રહી અને દટાઈ ગઈ હતી। એટલે અત્યારે પણ હાલમાં પણ એનું બાંધકામ જે છે અંદર આપણે એના શિલ્પ સ્થાપત્ય કહીએ એ હજી એમનેમ છે। અને ત્યારબાદ 1980ના દાયકામાં ભારતીય પુરાતત્વ ખાતાવાળા જે છે એ એમાંથી રેતી દૂર કરે છે અને લોકો માટે ખુલ્લી મૂકે છે।